નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સાવરકુંડલા શહેરમાં છેતરપિંડીનો મોટો કૌભાંડ સામે આવ્યા બાદ મળતી માહિતી મુજબ KGN2 સોસાયટી મહુવા રોડ નિર્દોષાનંદ આશ્રમની બાજુમાં રહેતા કેટલાક નાગરિકોએ આજરોજ તેમના એડવોકેટ સાથે મળીને સાવરકુંડલાના માન્ય અધિકારી જયવીર ગઢવી સાહેબની મુલાકાત ધારી ખાતે લીધી હતી। ફરિયાદીઓએ પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે કેટલાક તમોદારોએ ગેરકાયદેસર રીતે પ્લોટિંગ કરી મકાનોનું નિર્માણ કર્યું હતું। ત્યારબાદ આ મકાનો ફરિયાદીઓને વિશ્વાસમાં લઈ વેચવામાં આવ્યા હતા, પરંતુ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદેસરની જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી ન હતી અને ફરિયાદીઓને અંધારામાં રાખવામાં આવ્યા હતા। ફરિયાદીઓના જણાવ્યા મુજબ આ છેતરપિંડીમાં અંદાજે રૂપિયા 4,32,00,000 પૂરા જેટલી મોટી રકમ આરોપીઓ દ્વારા પચાવી પાડવામાં આવી છે, જેના કારણે અનેક પરિવારોની જીવનભરની બચત બરબાદ થઈ ગઈ છે। આ ઘટનાને ગંભીર ગણાવતા તમામ પીડિતોએ તાત્કાલિક અસરથી તમામ તહમતદારોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે અને સાથે જ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં અન્ય કોઈ નિર્દોષ નાગરિકો સાથે આવી છેતરપિંડી ન બને। આ મામલે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ન્યાય અપાશે તેવી પીડિતોએ આશા વ્યક્ત કરી છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી।